ભૈયા ભૈયા અત્યારે જે નામ તો નથી આવ્યો ને એમાં મારો દીકરો ભાઈનો રેટો રમનારો મારો બાર બીજનો ધોણિયા અને એવા કારણ કે મારા બેટની મોજ આવી ગઈ છે તો બે દિવસ આપણે બાર બીજા ધોરણને પાછા યાદ કરી લીધે ને અને કારણ કે આપણે રામાપીર મિત્રો હવે આપણે નવા શોખની માલિકા યાદ કરી હતો તો જૂના જમાનાની માલિકા મારો બાર બીજા ધોરણીએ એમાંય ભગવાનના આંગણે રમતા હોય એનો એવો ગાવો ત્યારે ये हिलो मारो हारो ऋण गणरायो हुकुम करो तो बता जाके राजू भाई मारो हेलो सोनी रण गणराय મિત્રો ફળામાં કળીની માલપા જેવા વાણીઓ ને વાણિયા ને ખાલી બેસ ઘડી આપણે લેવાની છે મારી વાત પર બધા જણાવજો જેવા વાણીઓ ને વાણિયા મિત્રો જાત્રાએ રામાપીરની જાય અને વાણિયાને તો રસ્તાની માલપા મારી નાખવામાં આવ્યો હતો એટલે વાણિયાર એટલે વિશે કોઈ બેન હતી હે અને બેનનો પુકાર રામાપીરે સાંભળ્યો ત્યારે ખાલી વાતમાં ધ્યાન આપ્યો You અને ધોની આપણે ભાઈ જેમ તમને કીધું એમ બાઇકમાં બોલતો નહીં ભાઈ આપણે 501 રૂપિયાનો તમારો પેલો ને જો લેવામાં આવશે પછી બીજા બધા એને રહેશે અને બીજા બધાને ફરજિયાત થોડોક પસાર તમને જે મજા આવે અમારા મંડળના હોન મારે બે જણા અમે પોતે ભરશું અને આ જે કઈ રૂપિયો આવશે મિત્રો એ આપણે આસોદર રામદેવ બાબાના મંદિરે જાય છે કારણ કે મિત્રો જે આ વ્યક્તિ તમારી સામે બેઠો છે હે એને આપણે વિચાર કરો જીવિત માણસ છે રામદેવ બાબાનો પાત્ર બની તમારી સામે આવી ગયો છે અને મિત્રો ખોડિયાની માલપાથી જીવ કાઢી લેવામાં આવે છે અને મળતું બનાવી અને સમાધિની માલપા નાખી દેવામાં આવે છે અને આપણે જે 3 ફેર જય બોલવામાં આવશે જ્યારે ઉશ્વાસ હું જ્યારે કરું ને ત્યારે તમારે બધાને ઉશ્વાસ કરવાનો છે ત્યાં આગળ કોઈને કરવાનો નથી અને એવા આપણે સત ફકીર અહીં આવશે આપણી સામે અને ગરદોની તમે 501 રૂપિયો કાઢી રાખજો હાલો ભાઈ ये संत फकीर ओलिया रूप होने जावा
હમણાં
રકીલો રામા પીર રે રકીલો રામા પીર
સમાધિ આધારે મિત્રો આ અમારું આસોદર બાળ રામા મંડળ હે મિત્રો અમે 10 મંડળના ગુરુ છીએ આજથી આસોદર થી માંડી સુરત સુધી અમારા મંડળ આવે છે હે કારણ કે મિત્રો 10 મંડળ છે અમારી પાસે અને અમારો આસોદરનો કીર્તન ન્યા લગામ છે એ દીકરા તો 10 છે પણ પસાર થાક ને કોઈ હું આસોદરનો ઘણી જવાબ દેતા પાછો ન પડું પણ એ મારા બાર જેટલા ધણીને એની કિરાય આવી હોય મિત્રો એવું ન હોય કે રામાપીર નું પાત્ર કર્યો તો જ રામાપીર આવે આપણા હૃદયની માલપા હોવું જોઈએ અને કોઈ ભૂવા કે કોઈ રામાપીર ના ભૂવા હોય એવું કોઈની જરૂર નથી પડતી હે મિત્રો એને ખાલી અંતરમાંથી યાદ કરો ને કઈ જાવું નથી પડતું બધા એમ કે ફલાણા ઠેકાણે સારું જોવે અહીંયા સારું જોવે પણ મારો આવું તો ધણી તો નિહાળ લગવા કે ભલામણ કે અત્યારે જે કોઈ સભી અહીંયા બેઠા છે મને જોઈ રહ્યા છે પણ મને માનતા કરી દે હે મને માનતા કરી દે ને મનની માનતા છે કે ધારી લે આંધોને કેમ પૂરી કરતા પાછો પડો તો ભલામણ મને આવું ઘરની માનતા મારી બાળ ભક્તની માનતા ખોટું પડી જાય અને એટલું તો નહીં જેના કાંડે મારા બાજીના ધણીના પાત્રના દોરામાં થઈ ગયા અને જેના મારા કાંડે મારો ગાડો ભૂલડો રમી ગયો અને જેના ખોળિયા હું મસરાળી ખોળિયા રમી ગયા કારણ કે મિત્રો હું જોવાની મજા છે હે જેમ ઈગોરવાની માલપા જેમ ભલો ભુવા કહેવાય ને હે એમ મિત્રો અમારે આંસુ ભરી માલપા અમારા દીપક ભાઈનું ગાડું આવતર કહેવાય હે પણ મારો બારબીજીનો ધણી મિત્રો અમારો અડધી રાતનો હોકારો છે પણ એમ કે દાદા દીકરા આજે મારું પાત્ર હોય તો ભલે ન હોય તો ભલે પણ એક ફેર મને બાળ મંડળ યાદ કરે દીકરાનું રામા મંડળ હોય તો ભલે નાવદરનું હોય તો ભલે રામનગરનું હોય તો ભલે અને જેના બાપ ખોલીએ હું બારબીનો ધણી અને જેના ખોલીએ હું મજરાળી ખોલિયા અને ભલા વાળા મારું સંજય ભાઈલા બાબતરાના ભાગલે બેઠેલો મારો કાંડો ભૂંડો હે પણ એક ફેર બાળ મંડળ યાદ કરે અને જો ઉખાડા પગે દર્શન દેવા નો આવે ને તો જગતની માલપા પીરાનો નહીં કોઈ કાગળ ગાલા લૂટી ઇન્ડિયાની માલપા લૂટી ગયા વગાડે અને એનું બાળ મંડળ યાદ કરે અને એના ગુરુ યાદ કરે અને આવી હાકલે ઊભી કરે તો ભલામાં જગતની માલપા મારું ભાંડું માગો ઘોડિયા માંગે
શેરો આનો છે ને બસ સમાધિ કરવામાં આવશે બધાય નેતા ચડાવવાના છે બધાને આપણે બધાને ફરી જાત ચડાવવાના છે પસા ભોગો તો પસા હો ભોગો તો હો તમને 1000 ભોગો તો 1000 ત્યારે આને આ મતવાના માટે કહું છું એ કોને મતવાના ભાઈ શેનો છે મેળવા મારી મેલોડી મંગળો
અને અત્યારે મારો બહાર બીજ બનાવી ભાઈ આપણે એક ઘણો ફૂડ આલે માત્ર મૂકી દઈએ એટલે કારણ કે 12 મહિના ધણીની સમાધિ થઈ ગઈ છે એટલે બહેનોમાંથી અને ભાઈઓમાંથી હવે નજર ચડાવવામાં આવશે ઘર ધણીનો 501 રૂપિયાનો નજર ચડી ગયો છે એટલે ફરજિયાત પૈસા હોય કે ન હોય એકબીજા માટે ઓછી ના લઈ લેજો એટલે બધાને ફરજિયાત નજર ચડાવવાનો છે અને આપણે અરવિંદભાઈ અને સંજયભાઈ આપણે ભાઈઓમાં બહેનોમાં વિશ્વાસ કરજો એટલે વિશ્વાસ કરીને લઈ જાય અને સંજયભાઈ આપણે ભાઈઓમાં બધે ફરજિયાત 100 બધાએ માહિતી કોઈને બાકી નથી મેળવવાનું અને જ્યાં લગન ન આપે ત્યારે બી નાચન ઉભા રહેજો અને એ મારા 12 મહિના ધણીના ને જાય બરાબર હા એની હોડું સડકી છે કારણ કે આ જે કઈ રૂપિયો આવશે ને મિત્રો એ આસોદર ગામના રામદેવ બાપાના મંદિરે જાય છે હે અને મિત્રો 150 રૂપિયા ક્યાંય આપણે વાપરી નાખશું અને એ મારા 12 મહિના ધણીના નેજા એટલે કારણ કે મિત્રો તમને ટાણું મળશે પણ આવું ટાણું નહીં મળે કાલ સવારે આમંત્રણ વાળા આવ્યા હતા અને આવું આપણને કહેતા હતા ભાઈ સદર કોઈને બાકી નથી મેળવાનું અને બેનમાંથી કોઈને બાકી નથી રહેવાનું અને એ મારા 12 ધણીના નેજા મળે છે જેને હું તમને સામે અડધો રાત કરું ત્યારે અડધો રાત કરો ને ચાલે અને ત્યારે ये लीला ने दापिर ना पीड़ा ने दा लीला ने दापिर ना पीड़ा ने आवा मारा राम देव पीड़ा ने दा भाई गाड़ी चले जाओ
હાલો ભાઈ હરપાણી આપણે આરતી ઉતારવા આવી આવજો હાલો ભાઈ પરેશભાઈ ખાલી છોકરાને પગે લગાડીને એવું લાગે ને છોકરાને જરૂર નથી પગે લગાડી દો પછી તારે દઈ દો એના ઘરના ખાલી પગે લગાડી દો પછી તારા છોકરાને આપી દો આપણે બસ કાંઈ વાંધો બસ 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 એ છોકરા શું છે બસ આવો ડાયો છોકરો થોડો રોબે બસ હવે સાનો રહી જા ચોકલેટ આપી મોકલે કાંઈ નહીં બીજા આપણે બીજા ઉતારી દો આટલી ભલે છોકરાને આપણે જેની પાસે રિયાન આપી દો હાલો ભાઈ રમાડ્યો નહીં હાલો હાલો આપણે ગમે એટલે આવી અક્ષરમાં હાલો શિલ્પાભાઈ ઘરના કતારે પરિવારના સગાવાલા બધો થાય હાલો બધા વૈયાવ આપણે વૈયાવ બધા વૈયાવ હાલો અને મારો ભાઈ બીજો પાણી હા મારું દેવાન છે સાઉન્ડ હા અવાજ આપી દો વળી વખતે એમાં આજ મકવાણા પરિવારના આંગણે મારી નનામી મેરળી કહેવાય લગાવવાના છાપાની ગયો તો એ ભલે નનામી ગયો તો એ ભલે મહાણી ગયો તો એ ભલે આજે એના સોરો આરતી ઉતારતા હોય મારા બાળકના અને એ આરતી ઉતરા ત્યારે એમ હાથી કેરો પાટ ધણીને રૂપ કેરો ઉપડે સિંહાસન બેઠા આવન તળગના જગમગ જગમગ થાય આરતી આરતી મગવાડા આંગણે થાય દીવડા જગમગ જગમગ થાય આરતી મેલડી માની થાય દીવડા જગમગ જગમગ થાય માની દીકરા ધુબ તારી વાત દીવડા જગમગ જગમગ થાય મેલડી આરતી રામા પીરની થાય દીવડા જગમગ જગમગ થાય દાદા આવ્યા શિવા જગ જોડ દીવડા જગમગ જગમગ થાય દાદા દેહો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી બોલવા દાદાની થાય દીવડા જગમગ જગમગ થાય દાદા લાવ્યા શિવા ગવાનો થાળ દીવડા જગમગ જગમગ થાય
બોલીએ રામદેવજી મહારાજની જય મેલડી માતની જય ભેરવા દાદાની જય ખોડિયાર માતની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સીતારામ ગરમ થઈ ગઈ છે ઉપર ગરમ થઈ ગઈ છે લે તો ખાઈ લે આ મુસ્કાવી લે ખાલી એ હું ખબર પડે